આણંદના પેટલાદમાં વરસાદે વિરામ તો લઈ લીધો છે, તે છતાં શહેરીજનોની મુશ્કેલીઓ એ ઓછી નથી થઈ રહી। નગરપાલિકાની નિષ્ક્રિયતાના કારણે ટાઉન હોલ પાછળના વિસ્તારમાં હજુ પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે। સ્વામિનારાયણ મંદિર અને બાવરી જકાતનાકા તરફ જતા મુખ્ય માર્ગો, મુખ્ય રસ્તાઓ એ જળબંબાકાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ એ ભારે પરેશાની વેઠી રહ્યા છે। વરસાદ રોકાયા બાદ પણ પાલિકા તંત્ર દ્વારા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી થઈ। સ્થાનિક રહીશોમાં તંત્ર બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। પેટલાદ પંથકમાં છેલ્લા 2 દિવસમાં પડેલા ધોધમાર વરસાદને પગલે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા। ઘણા કલાકોથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ પાણી હટવાનું નામ નથી લેતું। આપને સીધા દ્રશ્યોમાં બતાવી દે, પેટલાદ શહેરના ટાઉન હોલ પાછળના વિસ્તારમાં હાલ વરસાદી પાણી ભરાઈ ગયા છે। રસ્તા ઉપર ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ આ રસ્તા ઉપરથી અવરજવર બંધ થઈ છે। ધંધા રોજગાર કરનાર લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે બાવરી જકાતનાકા તરફ જવાના માર્ગ ઉપર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। નગરપાલિકા તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે હાલ કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી, જેને લઈને તંત્ર પ્રત્યે લોકોનો રોષ વધતો જાય છે। ત્યારે વહેલી તકે પાણીનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। જીતુ ખ્રિસ્તી, સંદેશ ન્યૂઝ, પેટલાદ।